હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈમાં પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। જૈન વાગામાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ડભોઈમાં જૈન સંપ્રદાય દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી ભારે ભક્તિ અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી। જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ તથા ની સાથે જ બેન્ડ બાજા ઢોલ નગારા સાથે ચાંદીનો રથ બગી ગાડીઓ અને ભગવાન મહાવીર સ્વામીને પાલખીમાં બિરાજમાન કરી ભવ્ય વિશાળ શોભાયાત્રા જૈન વાગામાંથી વાજતે ગાજતે નીકળી હતી। તપસ્વીઓ આ શોભાયાત્રામાં જોડાતા તેમના સંબંધીઓ અને ધાર્મિક પર્વનો વહાલો લેવા ડભોઈ ખાતે ઉમટી પડ્યા હતા। વિશાળ શોભાયાત્રાને જોવા માટે માનવ મહેમાનો રાજમાર્ગો પર ઉમટી પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। દર્ભાવતી તીર્થ મુકામે પર્યુષણની પૂર્ણાહુતિ બાદ આજ રોજ શોભાયાત્રા જે ખૂબ ધામધૂમથી નીકળવાની હતી એ અત્રે અહીંયા પૂર્ણ થાય છે। અહીંથી વકીલના બંગલેથી લાલ બજાર ટાવર આસિયાના બિલ્ડિંગ થઈ અને ટાવર થઈને જૈન વાગામાં પરત થઈ છે। એમાં હાથી બગ્ગી ઘોડા રથ બે બેન્ડ અને બહારથી પણ આમંત્રિત મહેમાનો ખૂબ સંખ્યામાં પધારેલ। વરઘોડો કાઢવાનું કારણ શું? આ અમારી વર્ષો જૂની પરંપરા છે। પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આ એક અમારી શાસનની શોભાયાત્રા દર વર્ષ કાઢવામાં આવે છે। આજ રોજ કાઢવામાં આવી। કયા કયા રથ હોય છે અંદર? રથ અમારો ત્યાં વર્ષો જૂનો ચાંદીનો રથ છે। એ બળદગાડાથી અમે એને જોડીએ છીએ। સુપન ગાડી જેમાં મહાવીર સ્વામી ભગવાનના 14 સ્વપ્ન અંદર ચાંદીના મૂકેલા હોય છે। એમાં ઇન્દ્રધ્વજની ગાડી પણ હોય છે, પારનું હોય છે, સુપન હોય છે, દરેક વસ્તુ એમાં સમાવેશ કરવામાં આવે છે।